જય દ્વારકાધીશ, જય ઠાકર ને જય દશામાં બધા ઓલ સમાજને નમ્ર વિનંતી, હાથ જોડીને મારા દિલથી તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બધાને ખબર છે કે દશામાના વર્ત આવી રહ્યા છે 4 તારીખને 8મો મહિનો 2024. તો બધા ભાઈઓને એટલું જ કહું છું, આ વિડીયો પૂરો જોજો અને શેર કરજો. જો તમે દશામાને માનતા હોય ને, દશામાં તમારી મનોકામના પૂરી કરતા હોય ને, તો આ 5 થી 10 જણાને વિડીયો શેર કરજો. ને વિડીયો શેર કરવામાં તમારે પૈસા તો કાંઈ લાગતા નથી ભાઈ. તો આ દશામાના ઊંટને, જે દશામાનું વાહન કહેવાય ને, એને કતલખાને લઈ જાય છે કાપવા માટે. એ બધા ભડવાને એમ છે કે ગૌ ઉપર તો અત્યાચાર થાય છે, હું ઊંટ ઉપર પણ અત્યાચાર કર્યું તો ભાઈ હવે સહન નહીં થાય. સહન કર્યું તો કરી લેતું. બાકી હું બધા ભાઈઓને કહું, હિન્દુ ભાઈઓને, જો તમે આચા કટ્ટર હિન્દુ હશે ને, જો તમે મોમાને માં દશામાને માનતા હોય ને, તો આ વિડીયો શેર કરજો 5 થી 10 જણાને. તો ભાઈ આ બધા ભડવાને પકડવાના છે, ગમે એ ઠેકાણેથી ગમે નથી. હવે ઊંટનું પણ માંસ વેચે છે ગામો ગામ ને શહેરે શહેર. તો ભાઈ તમારામાં થોડીક તો શરમ હોવી જોઈએ કે અમારે વિડીયો શેર કરવામાં શું જાય છે એમ. જો તમે 10 દિવસના ઉપવાસ રહો ને દશામાને, એ કાંઈ કામના નથી. દશામાં તમારા પારખા લેશે કે મારા ભક્તો મારા માટે શું કરે છે હું નહીં. તો આ બને એટલો વિડીયો શેર કરી દીજો અને 10 થી 5 જણાને વિડીયો શેર કરજો ને બધા ભાઈઓને કીધું સ્ટોરી મૂકે અને સ્ટેટસ મૂકે. આ ભડવાને ગમે નથી ગમે ઠેકાણેથી પકડવાના છે. અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય દ્વારકાધીશ, જય ઠાકર અને જય દશામાં. ઓ